ચાલો બાળ મિત્રો, આજે આપણે ધોરણ 7 ગણિત ગમ્મત પ્રકરણ નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ વિશે થોડું જાણીએ. પહેલે તો યાદ રાખો કે પૂર્ણાંક સંખ્યાઓ એટલે શું. પૂર્ણાંક સંખ્યાઓ એ સંખ્યાઓનો એક મોટો સમૂહ છે. શું છે? મોટો સમૂહ છે, જેમાં પૂર્ણ સંખ્યાઓ અને ઋણ સંખ્યાઓનો સમાવેશ થાય છે. એટલે કે ધન, ઋણ, બધી મોટીથી લઈને નાની સંખ્યાઓ બધા જ નો સમાવેશ પૂર્ણાંક સંખ્યાઓમાં થાય છે. પૂર્ણ સંખ્યાઓ કોને કહેવામાં આવે? જે આપણે ધોરણ 6 માં શીખી ગયા હતા કે જે 0 થી શરૂ થાય, 0, 1, 2, 3, 4 એમ આગળ વધતા જાય એને શું કહેવામાં આવે? પૂર્ણ સંખ્યાઓ. જ્યારે 1, 2, 3, 4 એ ધન પૂર્ણાંક સંખ્યાઓ, જેને પ્રાકૃતિક સંખ્યાઓ પણ કહેવામાં આવે છે. હવે આગળ -4, -3, -2, -1 એ કેવા છે? ઋણ પૂર્ણાંકો છે. આ બધાનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાઓમાં થાય છે. એટલે પહેલે તો પૂર્ણ સંખ્યાઓ જે 0 થી શરૂ થાય છે. પછી ધન પૂર્ણાંક સંખ્યાઓ જે 1 થી શરૂ થાય છે, એને પ્રાકૃતિક સંખ્યાઓ પણ કહેવામાં આવે છે. અને પછી ઋણ સંખ્યાઓ જે -1, -2, -3, -4 એમ આગળ વધતું જાય છે. 0 એ ધન પૂર્ણાંકો કે ઋણ પૂર્ણાંક નથી, પણ પૂર્ણાંક સંખ્યા છે. 0 એ નહીં તો ધન પૂર્ણાંકમાં પણ આવતું નથી અને ઋણ પૂર્ણાંકમાં પણ આવતું નથી, પણ એ પૂર્ણાંક સંખ્યા છે. સૌથી નાની ધન પૂર્ણાંક સંખ્યા કઈ છે? 1 છે. સૌથી નાની ધન પૂર્ણાંક સંખ્યા કઈ છે? 1. અને સૌથી મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા કોણ છે? -1. ધ્યાનથી જોજો. અને સૌથી મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા કઈ છે? -1 છે. અને ધન પૂર્ણાંકમાં સૌથી નાની સંખ્યા કઈ છે? 1 છે. આ આપણું પુનરાવર્તન છે, જે આપણે ધોરણ 6 માં શીખી ગયા છે કે સંખ્યા રેખા વિશે આપણે થોડું વધારે માહિતી લઈ લઈએ. પુનરાવર્તન આપણે કરી લઈએ કે સંખ્યા રેખા પર ઋણ સંખ્યાઓ શૂન્યની ડાબી બાજુએ દર્શાવાય છે. દરેક ઋણ સંખ્યા 0 કરતા નાની હોય છે. આ સંખ્યા રેખાની વાત કરેલી છે કે સંખ્યા રેખા પર ઋણ સંખ્યાઓ શૂન્યની ડાબી બાજુએ દર્શાવાયેલ છે. દરેક ઋણ સંખ્યા 0 કરતા નાની હોય છે. સંખ્યા રેખા પર ધન સંખ્યાઓ 0 થી જમણી બાજુએ દર્શાવેલ છે. સંખ્યા રેખા પર ધન સંખ્યાઓ ક્યાં આવેલી હોય છે? 0 થી જમણી બાજુએ. દરેક ધન સંખ્યા 0 કરતા મોટી હોય છે. દરેક ધન સંખ્યા 0 કરતા શું હોય છે? મોટી હોય છે. દરેક ઋણ સંખ્યા કોઈ પણ ધન સંખ્યા કરતા નાની હોય છે. કોઈ પણ ઋણ સંખ્યા હોય તે ધન સંખ્યા કરતા હંમેશા કેવી હોય છે? નાની જ હોય છે. ભલે તે 999 પણ કેમ ન હોય, એ ઋણ હોય તો એ ધન સંખ્યા કરતા નાની જ હોય. જો અહીંયા બતાવેલું છે, ઋણ સંખ્યાઓ કરતા 0 મોટું અને 0 કરતા ધન મોટું. આ 0ની મોટાની નિશાની દેખાય છે ને? જો ઋણ સંખ્યાઓ એ 0 કરતા નાના છે, 0 એનાથી મોટું છે. જ્યારે ધન સંખ્યાઓ 0 કરતા મોટી છે અને 0 એ ધન સંખ્યાઓ કરતા નાનું છે. આ તમને યાદ રાખવાનું છે. આ તમારું પુનરાવર્તન છે ધોરણ 6 નું. ચાલો બાળ મિત્રો, મેં હમણાં સંખ્યા રેખાની વાત કરીને, જો અહીં સંખ્યા રેખા ઉદાહરણ તરીકે તમને આપેલી છે, દેખાય બધાને? જો વચ્ચે 0, જમણી બાજુએ ધન સંખ્યા, આ ધન સંખ્યા, જમણી બાજુએ ધન સંખ્યા, 0ની ડાબી બાજુએ ઋણ સંખ્યા. તો અહીંયા લખું ઋણ સંખ્યા, આ છે ડાબી બાજુ. આ એક ઉદાહરણ લઈને મેં તમને સંખ્યા રેખા બતાવી છે.
હવે થોડું જાણીએ. સંખ્યા રેખા પર ધન પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો અને શૂન્ય દર્શાવાય છે. સંખ્યા રેખા પર ધન પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો અને શૂન્ય દર્શાવાય છે. સંખ્યા રેખા પર શૂન્ય રેખાની મધ્યમાં દર્શાવાય છે. સંખ્યા રેખા પર શૂન્ય ક્યાં દર્શાવે છે? મધ્યમાં, એટલે કે ધન અને ઋણ સંખ્યાની વચ્ચે, એટલે કે મધ્યમાં શૂન્ય દર્શાવવામાં આવે છે. આગળ સંખ્યા રેખા પર ઋણ પૂર્ણાંકો શૂન્યની ડાબી બાજુએ દર્શાવાય છે. ફરી એકવાર, સંખ્યા રેખા પર ઋણ પૂર્ણાંકો શૂન્યની ડાબી બાજુએ દર્શાવાય છે. જેમ આપણે ઉપર જોયું, શૂન્યની ડાબી બાજુએ હંમેશા ઋણ સંખ્યા આવેલી હોય છે. આગળ સંખ્યા રેખા પર ધન પૂર્ણાંકો જમણી બાજુએ દર્શાવાય છે, એટલે કે શૂન્યની જમણી બાજુએ ધન સંખ્યા હોય છે. આગળ સંખ્યા રેખાની મદદથી પૂર્ણાંકોનો ચડતો ઉતરતો ક્રમ શોધી શકાય છે. આપણે ધોરણ 6 માં શીખી ગયા છે સંખ્યા રેખા પર આપણે પૂર્ણાંકોને ચડતો ઉતરતો ક્રમ શોધી કાઢ્યા છે. કે જો હમણાં ઉદાહરણ એક લઈએ. ચાલો એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે 5 -3 0 1 -6. ચાલો હવે એને ચડતા ક્રમમાં ગોઠવીએ. તો ચડતા ક્રમમાં સૌથી પહેલા શું આવે? નાની સંખ્યા આવે. તો સૌથી નાની સંખ્યા કઈ? આ -6. -6 એ સૌથી નાની સંખ્યા. તો પહેલા એ રાખીએ. પછી એના કરતા નાની -3, પછી એના કરતા 0, પછી 1 અને પછી 5. નાનાથી મોટા તરફ ચડતો ક્રમ હોય છે. હવે ઉતરતો ક્રમ. આનું જ લઈએ ઉતરતો ક્રમ. ઉતરતા ક્રમમાં સૌથી પહેલા મોટી સંખ્યા લેવાની, એટલે કે 5. પછી શું આવે? 1, પછી 0 ને પછી -3, પછી -6. જો સંખ્યા રેખા જેવું દેખાય છે ને તમને, જો શૂન્ય મધ્યમાં, અહીંયા ધન, અહીંયા ઋણ. જો અહીંયા પણ શૂન્ય વચ્ચે એક બાજુ ધન છે, એક બાજુ ઋણ છે. સંખ્યા રેખા જેવી દેખાય ને. ચડતો ક્રમમાં આપણને સંખ્યા રેખા જોવા મળે છે. ઉતરતા ક્રમમાં બાજુઓ બદલાઈ જાય છે, કે સૌથી પહેલા મોટી સંખ્યા આવે ને પછી નાની સંખ્યા આવે. જ્યારે ચડતા ક્રમમાં સૌથી પહેલા નાની સંખ્યા આવે ને પછી મોટી સંખ્યા આવે. સમજાયું ને ઉદાહરણ? ચડતો અને ઉતરતો ક્રમ. હવે આગળ સંખ્યા રેખાની મદદથી પૂર્ણાંકોના સરવાળા બાદબાકી કરી શકાય છે. સંખ્યા રેખાની મદદથી આપણે ધોરણ 6 માં સરવાળો અને બાદબાકી કરતા શીખી ગયા છે. હવે તેને વધારે સમજીએ. ચાલો હવે સંખ્યા રેખા પર સરવાળા અને બાદબાકી કેવી રીતે કરવી તેના વિશે થોડું જાણીએ. સંખ્યા રેખા પર ધન પૂર્ણાંકો ઉમેરવા જમણી બાજુ ખસેડવું પડે છે, એટલે કે જ્યાં ધન પૂર્ણાંકો હોય છે ત્યાં ખસેડવું પડે છે. જો મેં તીર બતાવ્યું છે કે શૂન્યની જમણી બાજુ, એટલે કે જ્યાં ધન પૂર્ણાંકો છે ત્યાં આગળ વધવું પડે છે. 2 ધન સંખ્યા હોય ત્યાં. આગળ સંખ્યા રેખા પર ઋણ પૂર્ણાંકો ઉમેરવા ડાબી બાજુ ખસેડવું પડે છે. સંખ્યા રેખા પર ઋણ પૂર્ણાંકો ઉમેરવું હોય તો ક્યાં ખસેડવું પડે? ડાબી બાજુએ. જો મેં તીર બતાવ્યું છે. ઉમેરવું એટલે કે સરવાળો કરવો. હવે આગળ સંખ્યા રેખા પર ધન પૂર્ણાંકો બાદ કરવા ડાબી બાજુ ખસવું પડે છે. ધ્યાનથી જોજો. સંખ્યા રેખા પર ધન પૂર્ણાંકો બાદ એટલે કે બાદબાકી કરવા, બાદ કરવા ડાબી બાજુ ખસવું પડે છે, એટલે કે આ બાજુ ઋણ સંખ્યા બાજુ ખસવું પડે છે. જ્યારે સંખ્યા રેખા પર ઋણ પૂર્ણાંકો બાદ કરવા જમણી બાજુ ખસવું પડે છે. જો મેં તીર બતાવ્યું છે અહીંયા. આ 4 ઇમ્પોર્ટન્ટ છે, તમને યાદ રાખવા પડે કે સંખ્યા રેખા પર જ્યારે ધન પૂર્ણાંકોનો સરવાળો કરવામાં આવે ત્યારે તે જમણી બાજુ ખસેડવામાં આવે અને ઋણ પૂર્ણાંકોનો સરવાળો કરવામાં આવે ત્યારે ડાબી બાજુ